Hello everyone, welcome to the heat transfer subject, and we were discussing about the chapter number 2, convection, right? And in convection chapter our topic is individual overall heat transfer coefficient, right? Okay, let's start it. So in this topic we have completed till the equation number 3.11, right? Overall heat transfer coefficient, the rate of heat transfer in terms of overall heat transfer coefficient. Okay, so till the equation number 3.11 we have completed our portion. Okay, now continue the remaining portion. So equation number 10 and 11 state that the rate of heat transfer is a product of three factors, namely overall heat transfer coefficient and the area of heating surface and temperature gradient. Okay, so as per equation number 10 and 11 આપણે એવું કહી શકીએ છીએ કે રેટ ઓફ હીટ ટ્રાન્સફર જે ક્યુ હોય છે, રેટ ઓફ હીટ ટ્રાન્સફર એ કઈ વસ્તુ પર ત્રણ ફેક્ટર પર ડિપેન્ડ કરે છે. ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ યુ, રાઈટ, ધેન એરિયા, ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ, પછી એરિયા, હીટિંગ સરફેસનું એરિયા એ, એન્ડ ટેમ્પરેચર ડ્રોપ મીન્સ કે ટેમ્પરેચર ડિફરન્સ ડેલ્ટા ટી, અથવા તો એને T1 માઇનસ T4 અથવા T2 માઇનસ T3 જેવી રીતે લઈ શકો તો. ઓકે, તો આ ત્રણ વસ્તુ પર એ ડિપેન્ડ કરે છે, બરાબર. 1 3 now the equation 3.11 can be rearranged. Okay, now we will arranging the equation number 11. so in that cases આપણે ટેમ્પરેચર ડિફરન્સ જે છે T1 માઇનસ T4 એને સૂત્રનો કરતા બનાવવાનું છે. ઓકે, તો લેફ્ટ સાઈડમાંથી રાઈટ સાઈડ તમારે લાવવાનું છે એને, બરાબર. અને જે રિમેનિંગ ક્વોન્ટિટીઝ છે, જે સિમ્પલ્સ છે, એ તમારે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ લઈ જવાના છે, બરાબર. તો આ રીતે તમને ઇક્વેશન નંબર 3.12 મળે છે, બરાબર, આવી રીતે. ઓકે, પછી તમારે શું કરવાનું છે કે ઇક્વેશન જે છે એમને કમ્પેરિઝનમાં લઈ જવાનું છે. ઇક્વેશન 3.9 અને 3.12ને કમ્પેરિઝનમાં લાવવાનું છે. તો ફાઇનલ ઇક્વેશન તમને 3.13ના રૂપમાં મળે છે, આવી રીતે, બરાબર. 3.9 જોઈ શકો છો તમારે T1 માઇનસ T4. ઓકે, અને T1 માઇનસ T4ની જગ્યા પર તમારે આવી રીતે મૂકી દેવાનું છે. તો તમારું ઇક્વેશન આ રીતે મળશે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટના ટર્મ્સની અંદર. ઓકે, હવે આની અંદર 1/U0ની જે ટર્મ્સ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ રાખવાની છે, બાકી બધી ટર્મ્સને રાઈટ હેન્ડ સાઈડ લઈ જવાની છે, રાઈટ હેન્ડ સાઈડ લઈ જવાની છે, બરાબર. એટલે જુઓ તમે ઇક્વેશનની અંદર 1/U0ને લેફ્ટ હેન્ડ સાઈડ, બાકી બધી ટર્મ્સ આ સાઈડ તમે લઈ જાઓ, બરાબર. એટલે તમારી ઇક્વેશન નંબર 14 જેવું દેખાશે. આ નીચેનું જે ઇક્વેશન છે એવી રીતે તમારું દેખાશે, બરાબર, આ ઇક્વેશન. તો હવે એની અંદર, આ ઇક્વેશનની અંદર જે A0 જે છે એ છે એરિયા ઓફ હીટ ટ્રાન્સફર બેઝ ઓન ધ આઉટસાઇડ ડાયામીટર. ધેન AI મીન્સ એરિયા ઓફ હીટ ટ્રાન્સફર બેઝ ઓન ઇનસાઇડ ડાયામીટર. ઓકે, હવે AI અને AOની એટલે ઇનસાઇડ અને આઉટસાઇડ ડાયામીટરના બેસિસ પર જે એરિયા છે એને પણ તમારે સિમ્પ્લિફાઈડ કરવાનું છે. તો તેને AIની જગ્યા પર તમારે લખવાનું છે પાઈ DIL અને A0ની જગ્યાએ લખવાનું છે પાઈ D0L. ઓકે, હવે ત્યારબાદ તમારે એમનો રેશિયો લઈ લેવાનો છે, એટલે A0 અપોન AIનો રેશિયો, એટલે A0ની જગ્યા પર પાઈ DIL અને AO આવશે અહીંયા, બરાબર. ને AIની જગ્યા પર પાઈ DIL, તો પાઈ કેન્સલ અને LL કેન્સલ, એટલે તમારું ટર્મ્સ બનશે આવી રીતે D0/DI, એટલે AI અપોન AO અપોન AI ડેટ મીન્સ ઇઝ ઇક્વલ ટુ DO અપોન DI. આ તમારી ટર્મ્સ મળે છે, બરાબર. આ ઇક્વેશનમાં તમે જોઈ શકો છો. ઓકે, એ જ રીતે સિમિલર AO અપોન AW, તો એવી રીતે એને મળશે, બરાબર. હવે અહીંયા જે DW જે છે એ લોગેરિધમિક મીન ડાયામીટર છે, મીન ડાયામીટરને કન્સિડર કર્યું છે, બરાબર. એની વેલ્યુ બી મૂકી દીધી છે 2RM, જે RM એ લોગેરિધમ મીન રેડિયસ છે. તો આ વેલ્યુને તમે ઇક્વેશન નંબર 14ની અંદર પુટ કરો તો તમારું ઇક્વેશન આવી રીતે કંઈ દેખાશે આ ટર્મ્સમાં, બરાબર. સિમિલરલી આઈના ટર્મ્સમાં, ઇનસાઇડ ડાયામીટરના ટર્મ્સમાં, આઉટસાઇડ ડાયામીટર માટે, ઇનસાઇડ માટે આવી રીતે મળશે, બરાબર. તો આ બેઝિક ઇક્વેશન તમે લાવી શકો છો. હવે નાવ ફોર ધ thin wall tube, the inside and outside radius are not much different from each other, and hence overall heat transfer coefficient UO or UI may be replaced simply by U, and it is written in the terms of HIHO. It is okay. તો જે
આઉટસાઇડ અને ઇનસાઇડ જે ડાયામીટરના બેસિસ પર હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ છે, ઓવરઓલ હીટ ટ્રાન્સફર છે, તો એને તમે સિમ્પલ જનરલ ફોર્મમાં લખી શકો છો આવી રીતે 1/u કરીને. તો આ ઇક્વેશનને આવી રીતે સિમ્પ્લિફાઈડ કર્યા છે ઉપરના બંને ઇક્વેશનને, રાઈટ. બાકી બધી ટર્મ્સને કેન્સલ આઉટ કરી દીધી છે. ઓકે, તો આ રીતે તમે લખી શકો છો ઇક્વેશન નંબર 3.19ના ફોર્મની અંદર, બરાબર. અને આ રીતે તમે સિમ્પ્લિફાઈડ કરવાની છે તમારી ઇક્વેશનને. હવે એના ડિફરન્ટ ફોર્મ છે કે તમે આની રીતે આ રીતે ટર્મ્સને સિમ્પ્લિફાઈડ કરીને તમે બનાવી શકો છો, બરાબર. સો વેન ધ મેટલ વોર રેઝિસ્ટન્સ ઇઝ વેરી સ્મોલ ઇન કમ્પેર ટુ ધ રેઝિસ્ટન્સ ઓફ ફ્લુઇડ, ધેન equation 3.9 reduce. Okay, so it reduced to 1/u is equal to h0 upon hi, means ke in terms of only overall heat transfer coefficient and outside and inside overall heat transfer coefficient na terms માં. તો ફાઇનલ ઇક્વેશન તમે આ રીતે તમે લખી શકો છો એને. ઓકે, ઇક્વેશન નંબર 3.22 સુધી તમારે ડિરાઈવ કરવાની છે આ થિયરીને, બરાબર. આ થિયરી આવી રીતે પૂરી થાય છે, બરાબર. ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ઇન કન્વેક્શનની અંદર પૂછાય છે આ થિયરી, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ, તો ઇન્ડિવિજ્યુઅલ અને ઓવરઓલ બંનેનું તમે લાસ્ટ 3.22ની અંદર તમે સ્પેસિફાઈડ કરી શકો છો ઇક્વેશન, બરાબર. ઓકે, નાવ ફોલિંગ ફેક્ટર કોને કહેવાય છે? ફોલિંગ ફેક્ટર ડેફિનેશન જોઈએ આપણે. તો ઘણી વખત શું થાય છે કે જ્યારે ઓપરેશન કરીએ છીએ આપણે, બરાબર, ડિફરન્ટ ટાઈપ્સના ફ્લુઇડ આપણે ફ્લો કરાવીએ છીએ પાઇપમાંથી, વેધર ઇન અ સેલ સાઈડમાંથી, બરાબર. તો આફ્ટર અ પીરિયડ ઓફ ટાઈમ ત્યાં સોલિડ ડિપોઝિટ થાય છે, બરાબર. ત્યાં ડર્ટ પાર્ટિકલ્સ ડિપોઝિટ થાય છે, સોલિડનું ડિપોઝિશન થાય છે, ડર્ટ પણ હોય છે ત્યાં, બરાબર. તો એ જે સોલિડનું ડિપોઝિટ થાય છે એના લીધે શું થાય છે કે તમારી જે પાઇપલાઇન હોય છે, જે સેલ સાઇડ હોય છે, તે ત્યાં એ સરફેસ ઉપર ડિપોઝિટ થવાના કારણે તમારું એ ઇક્વિપમેન્ટ, એ ઓપરેશન એટલું ઇફેક્ટિવ નથી રહેતું, હીટ ટ્રાન્સફર એટલું નથી થતું ત્યાંથી, બરાબર ને. ઓકે, ઓપરેશનને શું કરે છે? અફેક્ટ કરે છે, બરાબર. તો એને કહેવામાં આવે છે આપણે ફોલિંગ ફેક્ટર કહીએ છીએ. ઓકે, સ્ટાર્ટ કરીએ. વેન ધ હીટ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ ઇઝ પુટ ઇન સર્વિસ આફ્ટર સમ ટાઈમ, સ્કેલ, dirt and other solid deposit on the both side of the pipe wall and providing to more resistance to the heat flow. ઓકે, તો જો આપણે જે રીતે વાત કરીએ કે જે રીતે ઇક્વિપમેન્ટ સર્વિસિંગમાં હોય છે, ઓપરેશનમાં હોય છે, ત્યારે શું થાય છે કે સ્કેલ ફોર્મેશન હોય છે, એની અંદર સોલિડનું ડિપોઝિટ થાય છે, ડર્ટ પાર્ટિકલ્સ ડિપોઝિટ થવાનું થાય છે બંને સાઈડમાં. તો આ જે વસ્તુ એ શું કરે છે? રેઝિસ્ટન્સ કરે છે હીટ ફ્લો થવા માટેનું, બરાબર. એડેડ રેઝિસ્ટન્સ છે. ઓકે, એન્ડ ધેટ added resistance must be taken into account in the calculation of overall heat transfer coefficient. The additional resistance reduce the original value of u. ઓકે, હવે આ જે એડિશનલ રેઝિસ્ટન્સ હોય છે તે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટની વેલ્યુ શું કરે છે? રેડ્યુસ કરે છે. એન્ડ થસ required amount of heat is no longer transferred by the original heat transfer surface. Hence, heat transfer equipments are designed by taking into account of deposition of dirt, scale by reducing એઝ અ રેઝિસ્ટન્સ આરડી. તો હવે એને રેઝિસ્ટન્સને આરડી નામ આપી દીધું છે એઝ અ ફોલિંગ ફેક્ટર. તો જે આ જે રેઝિસ્ટન્સ લાગે છે ફોર્સ, એને કહેવામાં આવે છે ફોલિંગ ફેક્ટર આરડીના ફોર્મમાં. ઓકે, ઇટ ઇઝ અ થર્મલ રેઝિસ્ટન્સ ડ્યુ ટુ ધ સ્કેલ. તો ઇક્વેશન નંબર 3.9 જે છે, બરાબર, આપણો આ ઇક્વેશન એ 3.9ને રીઅરેન્જ કરીને આ રીતે તમે લખી શકો છો 1/u ઇઝ ઇક્વલ ટુ ધીસ ઇક્વેશન. ઓકે, પ્લસ આરડી તમારે એડ કરી દેવાનું છે રેઝિસ્ટન્સ. So the overall heat transfer coefficient calculated by the taking into the around RD falling factors, okay, or a design or dirty overall heat transfer coefficient, and one calculation without taking into the account of terms of RD is known as the clean overall heat transfer coefficient, right? Then resistance for the overall coefficient form, resistance form of overall coefficient. The reciprocal of overall heat transfer coefficient is the overall resistance, and it may be given by the following equation. So 1/u0 is equal to 1/hi in bracket do upon di plus xw upon k do upon di plus 1/ho. So the individual terms of r right hand side of the overall equation represent the individual resistance of the two fluids or a metal wall. The overall temperature drop in a proportional to 1/u. Similarly, the individual temperature drop in the two fluid metal wall are proportional to the respective individual resistance. So the overall equation is represented by the 3.25 equation, right? Where T delta T is overall temperature drop. Ti is equal to temperature drop through the inside fluid, and TW means temperature drop through the metal wall, and
delta TO, O refers to outside fluid temperature drop, right? Now in the table number 3.1 we have some magnitude of film heat transfer coefficient, the quantities and its value, right? So types of process, like in the case of no phase change for water, the range of heat transfer coefficient is in between 300 to 20,000. Similarly for gas, for air, for gas 20 to 300, and for air 1 to 50. So here some basic process and its range is described. Okay, ઓકે, તો તમે આ રીતે એને સ્ટડી કરી શકો કે કયા કયા કમ્પોનન્ટ માટે કેટલી રેન્જમાં હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ હોય છે, બરાબર. ઓકે, ઇવાપોરેટર કન્ડેન્સર માટે પણ ઇન્ડિવિજ્યુઅલી બતાવ્યું છે અહીંયા, હીટરમાં જ એક્સચેન્જર્સ માટે પણ છે, બરાબર. તમે જોઈ શકો છો હોટ સાઇડ હોય તો હીટ એક્સચેન્જર્સ વિથઆઉટ ફેસ ચેન્જ માટે કેવું હોય છે, વોટર માટે કોલ્ડ સાઇડ માટે કેવું છે, એ દરેકની રેન્જ તમે જોઈ શકો છો. ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટનું આની અંદર બતાવ્યું છે, બરાબર, રાઈટ. Now the classification of individual heat transfer coefficient. So the problem of predicting the rate of heat transfer from one fluid to another fluid, a metal wall, reduced essentially to the problem of predicting the value of film coefficient of the fluid, and that involve the overall process. In practice, we can across the various of the cases and each one must be considered separately, right? And in the case of that came across in the practice may be classified as number 1 a heat transfer to or from fluid inside the tube without phase change. In the case of without phase change, point number B, heat transfer to or from the fluid outside tube. Okay, first one for inside tube, right? Then in B for outside tube. Okay, outside tube. Then C, heat transfer from condensing vapor, and last one is heat transfer for boiling liquid. Okay, okay. Now the question is, what is the sensible heat and latent heat? Okay, many times asked in exam the difference between heat, sensible heat and latent heat. In simple, sensible heat means the amount of heat required to rise or to lower the temperature of particular substance or a material. Okay, simple कहे तो sensible heat means कि कोई particular material છે, ઓકે, તો એ સબસ્ટન્સનું મટીરિયલના ટેમ્પરેચરને વધારવા માટે અથવા ઘટાડવા માટે જે હીટની રિક્વાયરમેન્ટ રહે છે, જે હીટની અમાઉન્ટની રિક્વાયરમેન્ટ રહે છે, એને સિમ્પલ સેન્સિબલ હીટ કહે છે. ઓકે, ઓનલી શું કરે છે, ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરશે અથવા તો ઓછું કરશે, બરાબર. તો એને કહેવામાં આવે સેન્સિબલ હીટ. ઓકે, એન્ડ ઇન લેટેન્ટ હીટ ધ અમાઉન્ટ ઓફ ધ હીટ રિક્વાયર ટુ ચેન્જ ધ ફેઝ ઓફ ધ પર્ટિક્યુલર સબસ્ટન્સ. ઓકે, તો લેટેન્ટ હીટની અંદર શું થાય છે કે સબસ્ટન્સનો ફેઝ ચેન્જ કરવા માટે જે હીટની રિક્વાયરમેન્ટ રહે છે એને લેટેન્ટ હીટ કહેવામાં આવે છે. એટલે લેટેન્ટ હીટની અંદર શું કરે છે, એવી હીટ કે જે સબસ્ટન્સનું ટોટલી ફેઝ ચેન્જ કરી દેશે. બટ સેન્સિબલ હીટની અંદર શું કરે, એ ફેઝ ચેન્જ નથી થતું. ઓકે, સેન્સિબલ હીટની અંદર શું છે, નો ફેઝ ચેન્જ, નો ફેઝ ચેન્જ. ઓકે, ઓનલી ટેમ્પરેચર ચેન્જ થાય છે. ઓકે, ટેમ્પરેચર ખાલી શું થાય છે, ચેન્જ થાય છે, ફેઝ ચેન્જ નથી થતું. બટ લેટેન્ટ હીટની અંદર શું થાય છે, ફેઝ ચેન્જ થાય છે, બરાબર. તો આટલું જ સિમ્પલ ડિફરન્સ છે બંનેની વચ્ચે, બરાબર. ઓકે, ધ ઇક્વેશન ઇઝ Q ઇઝ ઇક્વલ ટુ m Cp dt or m dot Cp dt, right? And for the latent heat of heat transfer, Q is equal to m lambda, where m lambda is m is the mass, right? Mass flow rate lambda. Okay, then heat transfer to the fluid without phase change. In the most of the heat transfer or heat exchange application, heat is transferred between the fluid stream without phase change in the fluid
And some basic examples of these types of heat transfers are heat exchange between the hot and cooler petroleum stream, heat transfer from a stream of hot gas according to water, and cooling of the hot liquid stream by the cooling water or air. So in such cases, two streams are separated by the metal wall and that constitute the heat transfer surface. So the surface may consist of tube and other channel for the constant cross sectional or a flat plate. A fluid being heated or cooled may be flowing in the laminar flow or in the turbulent flow or in a transition range between the laminar and turbulent. Okay, so the equation of the predicting of the film coefficient or the surface coefficient in any particular case may be included all the properties of the fluid and the condition of its flow that affect the problem. In the particular case, the factor that might be considered are diameter of pipe, velocity of flowing fluid, density, viscosity, thermal conductivity, specific heat of the fluid, and etc. Right? So કયા ફેક્ટરને કન્સિડર કરવાના છે તમારે ઇન ધ ટાઈપમાં? તો ડાયામીટર પાઇપનો, વેલોસિટી કેટલી છે ફ્લુઇડની, ડેન્સિટી ફ્લુઇડની, વિસ્કોસિટી, થર્મલ કંડક્ટિવિટી, સ્પેસિફિક હીટ. ઓકે, the dimensional analysis is one of the most useful method to assemble these variation factors in a condition. હવે એની અંદર શું છે, ડાયમેન્શનલ એનાલિસિસ એક આવે છે, એ વન ઓફ ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ છે. ઓકે, તો આ ફેક્ટર્સને એનાલાઇઝ કરવા માટેના. This method result in the arrange the variable in the various dimensionless group. રાઈટ, હવે ડાયમેન્શનલેસ એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે, કયા કયા પર્ટિક્યુલર ડાયમેન્શનલેસ કોને કહેવામાં આવે છે? ડાયમેન્શનલેસ મીન્સ યુનિટલેસ, બરાબર. તો એ દરેક વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલની અંદર ડિસ્કશન કરીશું, બરાબર. એપ્લિકેશન ઓફ ડાયમેન્શનલેસ એનાલિસિસ કેવી રીતે થાય છે બધી વસ્તુ. થેન્ક યુ.